ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 91 અધ્યાય તેની 10મી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, તારા પર કંઈ દુઃખ આવી પડશે નહીં, મરકી તારા તંબુની પાસે આવશે નહીં. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, ગીતશાસ્ત્ર 91 એ તો પ્રભુ તરફથી મળનારી સુરક્ષા વિશેનું જે અધ્યાય છે, અને એ અધ્યાયથી તો દરેક વિશ્વાસીઓ પરિચિત હોય છે. એ અધ્યાયમાં પરમેશ્વરના લોકો પ્રભુ તરફથી કેવી સુરક્ષા પામશે, પ્રભુ તેમને કેવી રીતે સંભાળશે, એ સર્વ બાબતો વિશે એ અધ્યાયમાં લખવામાં આવ્યું છે. અને એમાંનું એક વચન છે કે તારા પર કંઈ દુઃખ આવી પડશે નહીં, અને મરકી તારા તંબુની પાસે આવશે નહીં. વલાઓ, આ સંસારની અંદર તમે જુઓ તો ચારે બાજુ સંકટો, ચારે બાજુ તોફાનો, અને ચારે બાજુ એક રીતે જોવા જઈએ તો આજે કુદરતી હોનારતો પણ પુષ્કળ થઈ ગઈ છે. પરંતુ પ્રભુના લોકો માટેનો વારસો એ છે કે એ બાબતો તેમને સ્પર્શ નહીં કરી શકે. પાછલા સમયોની અંદર કેલિફોર્નિયાની અંદર જે ભયંકર આગ લાગી હતી જંગલમાં, તો ત્યાં સેલિબ્રિટીઓના મોટા મોટા ઘરો એક જગ્યાઓ પર બળી ગયા હતા અને બધું ધ્વસ્ત થઈ ગયું હતું. પરંતુ એ જગ્યા પર એક વ્યક્તિનું ઘર કે જે પ્રભુ પર વિશ્વાસ કરનાર વ્યક્તિ હતો, જેણે ખાલી ગીતશાસ્ત્ર 91 સાંભળ્યું જ નહોતો, પરંતુ તેણે પોતાના જીવનમાં તેને સ્વીકાર્યો પણ હતો. એ વ્યક્તિના ઘરનું જે રહેઠાણ હતું એ રહેઠાણ સલામત રહ્યું હતું. વાલાઓ, પરમેશ્વર એના વચન પ્રમાણે એના લોકોને સંભાળે છે. કોવિડની મહામારીની અંદર ઘણી બધી વિપરીત પરિસ્થિતિઓમાંથી માનવોને પસાર થવું પડ્યું. માનવ સૃષ્ટિ એ ભયંકર સમયમાંથી પસાર થઈ. ત્યારે એ સમયમાં પરમેશ્વરના લોકો માટે જે બાબત હતી કે મરકી તારા તંબુની પાસે આવશે નહીં, ત્યારે વાલાઓ, એ જ વચન આશાનું એક મહત્વપૂર્ણ વચન હતું. ઇઝરાયેલીઓ જ્યારે મિસ્રની ગુલામીમાંથી નીકળે તે પહેલા પરમેશ્વરે મિસ્રીઓના દરેક પ્રથમ જનિતોને મારી નાખવા માટેનું જે ફરમાન જાહેર કર્યું હતું, ત્યારે એ પરિસ્થિતિની અંદર તમે જુઓ કે જ્યાં ઇઝરાયેલીઓને કહેવામાં આવ્યું કે તેઓના ઘરની બારસાક ઉપર હલવાનનું રક્ત લગાડવામાં આવે, કે જેથી કરીને વિનાશક તેઓના ઘરમાં પ્રવેશ ના કરી શકે. ત્યારે ભલાઓ, આપણે જાણીએ છીએ કે જે ઘરો પર હલવાનનું રક્ત લગાડ્યું હતું એ ઘરોમાં વિનાશક જઈ ના શક્યો, પરંતુ જે ઘરની બારસાકો ઉપર હલવાનનું રક્ત નહોતું એ ઘરમાં વિનાશકે જઈને પ્રથમ જનિતને મારી નાખ્યા. ત્યારે ભલાઓ, આપણા પરમેશ્વરે આપણને વાયદો આપ્યો છે કે મરકી તારા તંબુની પાસે આવશે નહીં. પરમેશ્વરના લોકોના રહેઠાણો પર દેવની સુરક્ષા રહેશે. ઝકારિયા 2:5 પ્રમાણે પ્રભુ અગ્નિરૂપી કોટ બનીને તેના લોકને રક્ષણ આપશે. ગીતશાસ્ત્ર 55 પ્રમાણે પ્રભુ યહોવા પોતાના ન્યાયના જમણા હાથથી તેના લોકને ઈસુ ખ્રિસ્તમાં નિભાવી રાખશે. ત્યારે વાલાઓ, આજે બાબતોને માટે વિશ્વાસ કરી લઈએ કે કોઈ મહામારી આપણા તંબુની પાસે આવશે નહીં, કંઈ દુઃખ આપણા પર આવી પડશે નહીં. યાબેશે પ્રભુની પાસે બાબતને માંગી લીધી હતી કે તેના પર કોઈ દુઃખ આવી ના પડે, અને બાઇબલ કહે છે કે તેણે જે માંગ્યું તે તેને આપવામાં આવ્યું.
આજે જ પરમેશ્વર તમને પણ એ જ રીતે આપવા માંગે છે. તમારા જીવનમાં ઉત્તમ કાર્ય કરવા માંગે છે. ત્યારે તમે તેના પર વિશ્વાસ કરો કે પ્રભુ તમારા માટે એ પ્રમાણે જ કરશે. આપણે કોઈ મહામારીથી, કોઈ વિપત્તિઓથી, કોઈ દુઃખોથી ગભરાવાની જરૂર નથી. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીષ આપે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના મારા પ્રેમાળ પિતા, આજના પવિત્ર વચન માટે તમારો આભાર. પ્રભુ, મારી પ્રાર્થના છે કે તમે તમારા લોકને તમારી સ્વર્ગીય સુરક્ષામાં હંમેશા સંભાળી રાખો. ઈસુ ખ્રિસ્તના નામમાં હું વિનંતી કરું છું કે પ્રભુ, તારા લોક ઉપર કોઈ દુઃખ આવી ન પડે, મરકી તેઓના તંબુની પાસે ન આવે, અને તમે સર્વ માર્ગમાં તેઓને તમારા દૂતો દ્વારા સંભાળો. એવી મારી પ્રાર્થના ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.